વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 6 ધ સ્કાય ઇઝ ફોલિંગ પાર્ટ 3 લેંગ્વેજ ફંક્શન વોકાબ્યુલરી એક્ટિવિટી સ્પીકિંગ એન્ડ ડુ ઇટ યોરસેલ્ફ વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ લેંગ્વેજ ફંક્શન્સ વિશે સમજીએ. Fill in the blanks by choosing the correct option. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. કરેક્ટ એટલે સાચી અને ઓપ્શન એટલે વિકલ્પ. એટલે સાચો વિકલ્પ પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. આપણને બે વિકલ્પ આપેલા છે. લેટ્સ સી. I am વત્સલ. ધીસ ઇઝ ખાલી જગ્યા. તો અહીંયા આઈ અને માય આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે માય મૂકવાનું છે. પણ માય કેમ મુકાય એ પણ આપણે સમજવું જરૂરી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે માય છે એ આઈ સાથે સંબંધિત છે. આઈ એટલે હું અને માય એટલે મારું. આઈ છે એ સર્વનામ છે અને અહીંયા માય છે એ સંબંધ વિભક્તિ છે. કે શું બતાવે છે? સંબંધ બતાવે છે. કોના વિશેનું? વત્સલ અને બુક વિશેનું. બરોબર. તો અહીંયા વત્સલની બુક છે એ બતાવવા માટે આપણે માયનો ઉપયોગ કર્યો છે. અને આઈ છે એ સર્વનામ છે. આઈ, વી, યુ, દે, ઈ, સી અને ઈટ એ કર્તા સ્થાને આવે છે. અને આ માય, અવર, યોર, ધેર, હિઝ, હર અને ઇટ્સ આ બધા અહીંયા ટુ બીના ક્રિયાપદ પછી આવે છે. ખાલી જગ્યા ઇઝ બિગ. હવે અહીંયા ઈટ અને હી આપેલ છે. તો અહીંયા આપણે આ ખાલી જગ્યા પૂરવા માટે આ ખાલી જગ્યાની આગળનો શબ્દ જોવાનો, બુક. તો અહીંયા આપણને ઈટ અને હી આપેલ છે. અહીંયા જો નામ હોત તો આપણે હી મૂકત, પણ અહીં તો બુક છે, નિર્જીવ વસ્તુ છે, એટલે આપણે ત્યાં મૂકવાનું છે ઈટ. ઇટ ઇઝ બિગ. નંબર 2, માય પેરેન્ટ્સ આર એટ અહેમદાબાદ. ખાલી જગ્યા વિલ કમ ટુમોરો. દે અને સી આમાંથી કરેક્ટ ઓપ્શન કયો છે? તો એ કઈ રીતના ખ્યાલ આવે? અહીંયા જોવાનું, માય પેરેન્ટ્સ. અહીંયા તમે જો માય પેરેન્ટ્સ બહુવચન છે. બહુવચન છે એટલા માટે ત્યાં મૂકીશું આપણે દે વિલ કમ ટુમોરો. માય ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્સો વિથ ખાલી જગ્યા ધેમ અને ઈટ. હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા છેલ્લે ખાલી જગ્યા આપી છે, એટલે કે કર્મના સ્થાને મૂકવાનું છે. અને કર્મના સ્થાને મૂકવાનું હોય ત્યારે અહીંયા ખાલી જગ્યામાં ધ્યાન રાખવાનું કે અહીંયા ભલે એક વચન છે, પણ આ ખાલી જગ્યા આના ઉપર આધાર રાખે છે, આ કર્તાના આધારે. કે મારા ગ્રાન્ડફાધર એટલે મારા દાદા પણ તેમની સાથે આવે છે, તેઓની સાથે. તો કોણ છે અહીંયા તેઓ? માય પેરેન્ટ્સ. એટલે અહીંયા ત્યાં મૂકીશું આપણે ધેમ. ખાલી જગ્યા ફ્રેન્ડ્સ કર્તાના સ્થાને છે એટલે વી આવે. વી આર ફ્રેન્ડ્સ. અસ એટલે અમને. આ કર્મ વિભક્તિ છે, હંમેશા કર્મના સ્થાન પર આવે, કર્તાના સ્થાને આવે નહીં. ધીસ ઇઝ ખાલી જગ્યા સ્કૂલ. ધીસ ઇઝ અવર સ્કૂલ. તો અહીંયા અવર એટલા માટે મુકાયું કે જેમ આઈ અને માય સાથે સંબંધ છે એ પ્રમાણે વી અને અવર સાથે સંબંધ છે. તો અહીંયા ફ્રેન્ડ્સ મિત્રો અને સ્કૂલ આ બંને વચ્ચે સંબંધ બતાવવા માટે અવરનો ઉપયોગ થયો છે. બરોબર. વી આર ફ્રેન્ડ્સ, અમે મિત્રો છે ને આ અમારી શાળા છે. ધીસ ઇઝ ખાલી જગ્યા કઝન. અહીંયા તો આપણને ખ્યાલ આવી જાય, માય મૂકવાનું છે કેમ કે હી તો કર્તા સ્થાને મુકાય, સર્વનામ છે એટલા માટે. ખાલી જગ્યા નેમ ઇઝ પ્રજ્ઞેશ. હવે અહીંયા પ્રજ્ઞેશ કરતા અહીંયા આપેલ છે, કરતા શોધવાનું બસ. અને અહીંયા આપે હિઝ અને હર. તો અહીંયા હિઝ છે પુરુષ વિભક્તિ, હર છે એટલે સ્ત્રી વિભક્તિ, અને અહીંયા પ્રજ્ઞેશ છે એ તો પુરુષનું નામ છે એટલે આપણે અહીંયા મૂકીશું હિઝ. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. અહીંયા હું વિડીયો બહુ લાંબો ન થઈ જાય એટલે થોડીક ઉતાવળ રાખું છું. હિઝ એટલે તેનું નામ પ્રજ્ઞેશ છે. અને હિઝ કેમ મુકાયું? કારણ કે અહીંયા પ્રજ્ઞેશની વાત કરવામાં આવી છે. પ્રજ્ઞેશ છોકરો છે. માય મધર ઇઝ એ હાઉસવાઇફ. મારી માતા એક ગૃહિણી છે. ખાલી જગ્યા લવ્સ કુકિંગ. હવે અહીંયા હી અને શી આપે છે, તો અહીંયા માતા શું હોય? સ્ત્રી હોય, એટલા માટે તે આપણે મૂકવાનું છે સી. ઓકે. મારી માતા એક ગૃહિણી છે અને તેણી લવ્સ કુકિંગ રસોઈ રાંધવાનું તેમને ગમે છે. આઈ લાઈક ખાલી જગ્યા વેરી મચ. હવે અહીંયા સી છે તો સી સાથે મુકાય છે હર, એટલે અહીંયા આપણે મૂકીશું હર. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જગ્યા પૂરવા સાચો વિકલ્પ પસંદ કરીને. ત્યારબાદ વોકાબ્યુલરી સેક્શન આપેલું છે.
વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ હું તમને ફરો ઇંગ્લિશના નામ સાથે બતાવીશ, પછી શાકભાજીના ચિત્રો બતાવીશ અને ઇંગ્લિશ વર્ડ્સ વાંચીશ. તમારે આને સાંભળવાના છે, બરાબર? ત્યારબાદ જે રીડલ્સ આવે છે એ રીડલ્સનો આપણે મહાવરો કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો અને એ ચિત્રને જોજો. એપલ, બનાના, ઓરેન્જ, મેંગો, grapes, pineapple, pomegranate, avocado, coconut, papaya, watermelon, strawberry, cherry, apricot, kiwi, jackfruit, lime, peach, pear and tamarind. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ફ્રૂટ્સના નામ. હવે અહીંયા હું ગુજરાતી નહીં કરું, તમારે ફ્રૂટ્સનું ચિત્ર આપેલ છે એના પરથી ધારી લેવાનું કે આનું ગુજરાતી નામ શું થાય. ઓકે. હવે વેજીટેબલ્સના નામ તમે પણ બોલતા જજો મારી સાથે. કેબેજ, ટમાટો, કોલીફ્લાવર, potatoes, brinjal, pumpkin, turnip, ladyfingers, onion, bitter gourd, cucumber, bottle gourd, peas, carrot, chilies and radish. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રમાણે તમારે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સના નામ બોલવાના હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સના નામ હાલ આપણે બોલ્યા ને, હવે એ જ અહીંયા આપેલા છે. પણ અહીંયા શું કહે છે સૂચનામાં કે પ્લેસ ધ લેટર્સ ઇન કરેક્ટ ઓર્ડર ટુ ફોર્મ ધ નેમ્સ ઓફ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. આપણે અક્ષરને એ રીતના ગોઠવાનું છે કે જેનાથી ફળ અને શાકભાજીના નામ બને. એ રીતના આપણે કરેક્ટ ઓર્ડર યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. અહીંયા લેટર્સ આડાવર આપી દીધા છે અને આપણે જો એને સરખા કરીએ તો નંબર 1 બને છે પોટાટો, નંબર 2 ટોમાટો, નંબર 3 ઓનિયન, નંબર 4 કેબેજ, નંબર 5 કેરટ, નંબર 6 એપલ, નંબર 7 મેંગો, નંબર 8 બનાના, નંબર 9 ઓરેન્જ, નંબર 10 પિયર. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો રીડલ્સ આવેલા છે. કોયડા. આઈ એમ ધ મોસ્ટ પોપ્યુલર વેજીટેબલ. હું ખૂબ જ પ્રચલિત શાકભાજી છું. આઈ ગ્રો અંડરગ્રાઉન્ડ. હું જમીનની નીચે ઉગું છું, વિકસું છું. આઈ કેન નોટ બી ઇટન રો. અને હું કાચું ખાઈ શકાતું નથી. ચિલ્ડ્રન લવ મી અ લોટ. અને બાળકો મને ખૂબ પસંદ કરે છે. હું એમ આઈ? તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પોટાટો. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે બટાકું છે એ જમીનની નીચે થાય અને ખૂબ જ પ્રચલિત શાકભાજી છે. બરાબર, કોઈ પણ જગ્યાએ જાઓ તો તમને બટેકા જોવા મળે અને કાચા ખાઈ શકાતા નથી અને બાળકોને ખૂબ ભાવે છે. આઈ એમ રેડ એન્ડ રાઉન્ડ. હું લાલ અને ગોળ છું. આઈ એમ યુઝડ ટુ મેક સલાડ. હું સલાડ બનાવવા માટે ઉપયોગી છું. આઈ એમ યુઝડ ટુ મેક કેચઅપ. હું કેચઅપ બનાવવા માટે ઉપયોગી છું. હું એમ આઈ? બોલો હું કોણ છું? તો એ ચિત્રમાં જોઈને જ તમને ખ્યાલ આવી ગયો. બિલકુલ સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો ટોમાટો. ત્યારબાદ આઈ એમ ગ્રીન એન્ડ રાઉન્ડ. હું લીલું અને ગોળ છું. આઈ એમ યુઝડ ટુ મેક સલાડ. હું સલાડ બનાવવા માટે ઉપયોગી છું. આઈ કેન બી કુકડ. મને રાંધી પણ શકાય છે. હું એમ આઈ? તો ચિત્ર જોઈને જ ખ્યાલ આવી ગયો. શું છે વિદ્યાર્થી મિત્રો? કેબેજ એટલે કે કોબી. આઈ ગ્રો ઇન બંચીસ. હું લૂમખામાં ઉગું છું. આઈ એમ યલો ઇન કલર. રંગે પીળો છું. આઈ હેવ અ થીક પીલ. મારું છાલ જાડી છે. મારે એક જાડી છાલ છે. હું એમાં? બોલો હું કોણ છું? બનાના એટલે કે કેળા. ત્યારબાદ આઈ ગ્રો ઓન એ ટ્રી. હું વૃક્ષ ઉપર ઉગું છું. આઈ એમ રેડ ઇન કલર. રંગમાં લાલ છું.
I am used to make jam. હું જામ બનાવવા માટે ઉપયોગી છું. I am full of vitamin A. હું વિટામિન A થી ભરપૂર છું. Who am I? Apple. યાની કે સફરજન. I am the king of the fruits. હું ફળોનો રાજા છું. I am green and yellow in color. હું રંગમાં લીલો અને પીળો છું, એટલે કે રંગે લીલો અને પીળો છું. I am used to make pickle. હું અથાણું બનાવવા માટે ઉપયોગી છું. Who am I? બોલો હું કોણ છું? મેંગો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે riddles સોલ્વ કરવાના હતા. હવે એક્ટિવિટી સેક્શન આપેલ છે. યુઝ ધ ફોલોઈંગ ઇન્સ્ટ્રક્શન ટુ પ્લે ધ ગેમ. ગેમ રમવા માટે નીચે આપેલ સૂચનાને અનુસરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગેમ આપી છે, એના 6 સ્ટેપ આવેલા છે. સ્ટેપને તમારે અનુસરવાના છે. શિક્ષક ક્લાસરૂમના વિદ્યાર્થીઓને અલગ અલગ ટીમ બનાવશે. એટલે તમારા જે વર્ગખંડ છે એ વર્ગની અંદર જેટલા વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીનો શિક્ષક ટીમ બનાવશે. શિક્ષક દરેક ટીમના વિદ્યાર્થીને કોઈ પણ 2 શેપ્સ પસંદ કરવાની સૂચના આપશે. જેમ કે રાઉન્ડ, રેક્ટેંગલ, આવા કોઈ શેપ છે એ સૂચના આપશે કે ભાઈ તમારે 2 શેપ્સ એટલે કે આકાર પસંદ કરવાના છે. ત્યારબાદ શિક્ષક દરેક ટીમના વિદ્યાર્થીઓને પસંદ કરેલા દરેક શેપની 3 ચીજવસ્તુઓ એકઠી કરવાનું કહેશે અથવા વસ્તુઓ દ્વારા શેપ્સ બનાવવા કહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને તમારા શિક્ષક સૂચના આપશે કે તમે રાઉન્ડ અને રેક્ટેંગલ પસંદ કર્યું, તેવી ચીજ વસ્તુ તમારે એકઠી કરવાની કે જે રાઉન્ડ અને રેક્ટેંગલ હોય, અથવા તો એવો શેપ તમારે બનાવવાનો જે તમારા ટીચર તમને સૂચના આપે. નંબર 4, વિદ્યાર્થીઓ સૂચના મુજબ પેન્સિલ, ઇરેઝર, શાર્પનર, બુક્સ વગેરે વસ્તુઓ એકઠી કરશે અથવા એકઠી કરેલ વસ્તુઓ ભેગી કરીને શેપ બનાવશે. બરાબર, આ પેન્સિલ, ઇરેઝર, શાર્પનર અને બુક્સ જેવી વસ્તુઓ એકઠી કરશે એટલે ભેગી કરશે અને એના પરથી શું બનાવશે? શેપ્સ બનાવશે, જે તમારા ટીચરે તમને ટીમ પ્રમાણે આપ્યા છે. નંબર 5, તમે જ્યારે શેપ બનાવી લેશો પછી શિક્ષક એક પછી એક દરેક ટીમને ઉદાહરણ મુજબ પ્રશ્નો પૂછશે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે પ્રશ્ન પૂછશે. ટીચર તમને પ્રશ્ન પૂછશે, વિચ શેપ ઇઝ ધીસ? આ કયો આકાર છે? તો સ્ટુડન્ટ એટલે કે તમે જે છો એ પ્રશ્ન આપશો, ધીસ ઇઝ અ સર્કલ, આ એક ગોળ છે, એન્ડ ધીસ ઇઝ ધ સ્ક્વેર, આ એક ચોરસ છે. જે ટીમ સૌથી વધારે ઝડપથી શેપ બનાવી શકશે તે ટીમને વિનર જાહેર કરવામાં આવશે. એટલે કે જે સૌપ્રથમ શેપ બનાવશે એ ટીમ વિજેતા જાહેર થશે. હવે સ્પીકિંગ વિભાગ. હવે આપણે બોલવાનું છે, સ્પીક કરવાનું છે. રીડ ધ ગિવન ડાયલોગ્સ. નીચે આપેલ સંવાદ વાંચો. બરાબર વિદ્યાર્થી મિત્રો, હમણાં એક એક સંવાદ આવશે, હું બોલતો જઈશ. બરાબર, એ સંવાદ તમારા બુક્સમાં આપેલા છે, એ જ સંવાદ આવશે, એને વાંચવાના છે. મેક પેર્સ, જોડી બનાવો, એન્ડ ઇનેક્ટ ધેમ, અને તેને ભજવો. વિદ્યાર્થી મિત્રો, તમારે જોડીમાં બનાવવાના છે. હું તમને અહીં એક એક સંવાદ બોલતો જઈશ, તમારે એને સાંભળવાના છે, તમારે પણ બોલવાના છે. સામે એક વિદ્યાર્થી બીજો વિદ્યાર્થીને એકબીજા સાથે વાતચીત કરશે. યુ કેન ઓલ્સો યુઝ ડિફરન્ટ સિચ્યુએશન ટુ પ્રેઝન્ટ વેરિયસ ડાયલોગ્સ. વિવિધ સંવાદને રજૂ કરવા માટે તમે અલગ અલગ પરિસ્થિતિ લઈ શકો છો. તો આ રીતે રીડિંગ કરવાનું છે ડાયલોગનું વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ શીતલ કહે છે કે શીતલ સેઝ, હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ? એટલે શીતલ કહે છે તો કેવી રીતે નિશાળ જાય છે? તો દિશા કહે છે આઈ વોક ટુ સ્કૂલ, હું તો ચાલીને નિશાળ જાઉં છું. શીતલ સેઝ, હાઉ લોંગ ડઝ ઇટ ટેક? કેટલો સમય લાગે છે? દિશા સેઝ, ઓનલી 10 મિનિટ્સ, હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ? તો દિશા કહે છે માત્ર 10 મિનિટ, તું કેવી રીતે નિશાળે જાય છે? શીતલ સેઝ, આઈ ઓલ્સો વોક ટુ સ્કૂલ. તો શીતલ કહે હું પણ ચાલીને જાઉં છું. દિશા સે સો લેટ્સ ગો ટુગેધર. તો દિશા કહે છે ચાલો આપણે ભેગા ચાલીને જઈએ. તો આપણે બંને ચાલીને જઈએ. એટલે કે અહીંયા શીતલ અને દિશા વચ્ચેનો સંવાદ આપ્યો છે. હવે એક વિદ્યાર્થી ઊભો થઈ જશે, વિદ્યાર્થીની, અને એ બોલશે હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ? અને શીતલ નથી બોલવાની, એ બોલશે હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ? સામે એક સ્ટુડન્ટ હશે, જવાબ આવશે આઈ વોક ટુ સ્કૂલ. એની સામે હાઉ લોંગ ડઝ ઇટ ટેક? ઓનલી 10 મિનિટ્સ, હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ? આઈ ઓલ્સો વોક ટુ સ્કૂલ, સો લેટ્સ ગો ટુગેધર. આ રીતે બંને જોડીમાં કન્વર્ઝેશન કરવાની છે. પ્રયત્ન ચોક્કસ કરજો. ત્યારબાદનો સંવાદ છે
Renuka says, "Good morning, teacher." Teacher says, "Good morning, Renuka." Renuka says, "Teacher, I am doing my project work. Can you please help me?" Teacher says, "Yeah, sure." Renuka says, "Thank you, teacher." હવે અહીંયા રેણુકા અને ટીચર વિશેનો સંવાદ છે. તો રેણુકા ટીચરને કહે છે, "ગુડ મોર્નિંગ ટીચર." શુભ સવાર શિક્ષક. ટીચર સેઝ તો શિક્ષક કહે છે, "ગુડ મોર્નિંગ રેણુકા." રેણુકા શુભ સવાર. રેણુકા સેઝ રેણુકા કહે છે, "ટીચર શિક્ષક, આઈ એમ ડુઈંગ માય પ્રોજેક્ટ વર્ક." હું મારું પ્રોજેક્ટ કાર્ય કરી રહી છું. કેન યુ પ્લીઝ હેલ્પ મી? શું તમે મને મદદ કરી શકો? મહેરબાની કરીને તમે મને મદદ કરી શકો? તો ટીચર સે, યસ શ્યોર. હા ચોક્કસ. રેણુકા સેઝ, થેન્ક યુ ટીચર. તો રેણુકા છે, ટીચર તમારો આભાર. આ રીતે બીજો સંવાદ તમારે ગોઠવવાનો છે. ત્યારબાદ ત્રીજો સંવાદ. પ્રકાશ સેઝ, હેલો, ગુડ મોર્નિંગ. Akbar says, "Good morning, Prakash." Prakash says, "Meet my brother Jagdish. He is a teacher." Akbar says, "Hi Jagdish, nice to meet you." વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રકાશ છે એ અકબરને કહે છે કે હેલો, ગુડ મોર્નિંગ, નમસ્તે, શુભ સવાર. તો અકબર કહે છે, ગુડ મોર્નિંગ પ્રકાશ, શુભ સવાર પ્રકાશ. પ્રકાશ કહે છે, મીટ માય બ્રધર જગદીશ, મારા ભાઈ જગદીશને મળ. હી ઇઝ એ ટીચર, તે શિક્ષક છે. અકબર સેઝ, હાય જગદીશ, નાઇસ ટુ મીટ યુ. અકબર કહે છે, નમસ્તે જગદીશ, તને મળીને આનંદ થયો. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ડાયલોગને બોલવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો સ્પીકિંગ વિભાગમાં આપણને સૂચના આપેલ છે, સ્પીક અબાઉટ માય સ્કૂલ બેઝડ ઓન ધ ફોલોઈંગ પોઈન્ટ્સ. માય સ્કૂલ, મારી શાળા વિશે બોલવાનું છે વિદ્યાર્થી મિત્રો ઓન ધ ફોલોઈંગ પોઈન્ટ્સ. નીચે આપેલ મુદ્દાના આધારે માય સ્કૂલ વિશે બોલો. તમારે બોલવાનું છે. અહીંયા મુદ્દા આપેલ છે, નેમ એટલે નામ, લોકેશન સ્થળ, બિગ, સ્મોલ એન્ડ ક્લીન. બિગ છે નાનું છે કે સ્વચ્છ છે એ ઉપયોગ કરવાનો. ટીચર્સ, ટોટલ સ્ટુડન્ટ્સ, સ્ટાન્ડર્ડ્સ, ક્લાસરૂમ્સ, પ્લેગ્રાઉન્ડ, લાઇબ્રેરી, ગાર્ડન, એમડીએમ, કિચન. આ પોઈન્ટ એટલે મુદ્દા છે. મુદ્દા પરથી તમારે માય સ્કૂલ વિશે બોલવાનું છે. અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ પ્રમાણે તમારે સ્પીક કરવાનું છે ઇન ધ ક્લાસરૂમ. ઓકે, આપણે આ રીતના બોલશું. માય સ્કૂલ નેમ ઇઝ વિવેકાનંદ પ્રાઇમરી સ્કૂલ. માય સ્કૂલ ઇઝ located near the lake of my village. My school is big and clean. My school has 8 teachers. The teachers are caring and loving. There are a total of 241 students in my school. My school has 1 to 8 standards and 8 classrooms. My school has a small playground. There is a library in my school. My school has a small garden. There is an MDM kitchen in my school. Our MDM cook, Mrs. Sahindben, cooks well. We like our school. તો આ પ્રમાણે માય સ્કૂલ વિશે તમારે બોલવાનું છે. એમડીએમ એટલે મધ્યાહન ભોજનનું રસોડું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ડુ ઇટ યોર સેલ્ફ, તમારી જાતે કરો. હવે વિદ્યાર્થી મિત્રો ડુ ઇટ સેલ્ફ તમારી જાતે આ વસ્તુને કરવાનું છે. સૂચના સમજીએ. યુઝ ધ ગિવન પોઈન્ટ્સ, નીચે આપેલા મુદ્દાનો ઉપયોગ કરો. અહીંયા પોઈન્ટ આપેલી. રાઇટ અબાઉટ યોર ફેવરાઇટ ફ્રૂટ વેજીટેબલ, અને તમારે તમારા મનપસંદ ફળ અને શાકભાજી વિશે લખવાનું છે. ડ્રો ઇટ્સ પિક્ચર, તેનું ચિત્ર દોરો. કલર ઇટ, રંગ પૂરો. એન્ડ ડિસ્પ્લે ધ પ્રોજેક્ટ ઇન ધ ક્લાસરૂમ, અને ત્યારબાદ એ પ્રોજેક્ટને ક્લાસરૂમમાં પ્રદર્શિત કરો.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌપ્રથમ અહીંયા આપણને સૂચના આપેલ છે. સૂચના પછી આપણને અહીંયા પોઈન્ટ આપેલ છે અને ઉદાહરણ પણ આપેલ છે. એ સમજશું એટલે આપણે જાતે કરી શકીશું. પોઈન્ટ આપેલ છે નેમ, કલર, સાઇઝ, શેપ અને ટેસ્ટ. બરાબર, આ પોઈન્ટ છે. હવે તમે અહીંયા ઉદાહરણ આપ્યું છે પ્રમાણે એપલ તમારું ફેવરાઇટ છે, માય ફેવરાઇટ ફ્રૂટ. તો એનું વાક્ય બનાવવા પ્રમાણે પહેલા નેમ લેવાનું છે, તમે જે ફ્રૂટ પસંદ કર્યું. માય ફેવરાઇટ ફ્રૂટ ઇઝ એપલ. હવે તમે વિદ્યાર્થી મિત્રો આ સેન્ટેન્સ રાખો, ખાલી એપલની જગ્યાએ તમારું જે ફ્રૂટનું ગમતું હોય એનું નામ લખી નાખો. ઇટ ઇઝ રેડ, તે લાલ રંગનું છે. અહીંયા તમે જે રંગનું હોય પસંદ કર્યું એ અહીંયા કલર એનો લખવાનું. ઇટ કેન બી બિગ ઓર સ્મોલ, તે મોટું અથવા નાનું હોઈ શકે છે. ઇટ ઇઝ રાઉન્ડ ઇન શેપ, તે આકારમાં ગોળ છે. ઇટ્સ ટેસ્ટ ઇઝ સ્વીટ, તેનો સ્વાદ છે એ મીઠો છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે મનગમતા ફ્રૂટ વિશે તમારે લખવાનું છે. તો અહીંયા આ પ્રમાણે તમે લખી શકો ને, માય ફેવરેટ ફ્રૂટ મેંગો. અહીંયા મેં મેંગો વિશે બતાવ્યું છે. માય ફેવરેટ ફ્રૂટ ઇઝ મેંગો. અહીંયા જો મેંગો અહીંયા લખ્યું, આટલું જ આપણે બદલવાનું છે. તમને જે ગમે છે એ ફ્રૂટનું નામ અહીંયા લખવાનું. અહીંયા વાક્યમાં આગળ કંઈ ફેરફાર નહીં કરવાનો. ઇટ ઇઝ યલો, તે પીળા રંગનું છે. ઇટ કેન બી બિગ ઓર સ્મોલ, તે નાનું અથવા મોટું હોઈ શકે છે. ઇટ ઇઝ આઉલ, રાઉન્ડ એન્ડ હાર્ટ શેપ્ડ. બરાબર, એ અંડાકાર, ગોળ કે હૃદય આકારનું છે. ધ મેંગો ઇઝ કિંગ ઓફ ધ ફ્રૂટ્સ, અને કેરી છે એ ફળોનો રાજા છે. ઇટ્સ ટેસ્ટ ઇઝ ડિલિશિયસ, તેનો સ્વાદ છે એ અદ્ભુત સ્વાદ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારી જાતે તમને મનગમતા ફ્રૂટ અને વેજીટેબલ વિશે સેન્ટેન્સ બનાવવાના છે આ વાક્યનો ઉપયોગ કરીને. છેલ્લે તમને સૂચના આપેલ છે, પ્રિપેર ધ માસ્ક્સ ઓફ રેબિટ, ફોક્સ, મંકી એન્ડ લાયન. તમારે વિદ્યાર્થી મિત્રો માસ્ક બનાવવાના છે. બરાબર, કોના? રેબિટના, સસલાના, અને ફોક્સ શિયાળના, મંકી વાંદરાનો અને લાયન એના તમારે માસ્ક બનાવવાના. પુટ ઓન ધ માસ્ક એન્ડ પ્રેઝન્ટ ધ સ્ટોરી. આ માસ્ક તમારે પહેરવાના અને તમારે વાર્તા ક્લાસમાં રજૂ કરવાની. ધ સ્કાય ઇઝ ફોલિંગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે પણ આવું કરશો એવું હું તમારી પ્રત્યે આશા રાખું છું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.